આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ ભાઈના લગ્ન છે એ એની ઉંમર 10 વર્ષની હતી ત્યારે થયા છે, એમ એનું કહેવાનું છે. મેવાભાઈ રૂપાભાઈ એ અગોદરા ડીસાથી એના ભાઈ છે. તો આખો વિડીયો સાંભળવાની ખૂબ મજા આવશે. કેમ કે એણે જે વાત કરી 35 વર્ષની ઉંમર છે અને એમને ભાવનાબેન 50 વર્ષના એની સાથે લગ્ન કરવા છે. વિડીયો સાંભળવાની મજા આવશે ટૂંકમાં, બીજું કાંઈ નહીં. તો આખો વિડીયો સાંભળો અને શેર કરો. અને આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી, તો આ વિડીયો પૂરો સાંભળો. હેલો, હેલો, જય માતાજી રે, જય બાબારી. હા બોલો. મેવાભાઈ બોલું. કોણ? મેવાભાઈ ફાગુદરાથી સાહેબ. મેવાભાઈ બોલો બોલો. હવે એમ છે કે મેં ફોટા બીજા તમારા જ વિડીયો ભાડું છું. હે હવે આખો દાડો નહીં શું કરો છો, કૃપા તમારી છે. તો હવે મનીષાબેન વણકર છે. હા તો કદી સંપર્ક થાય તો એ નગર પછી હિનાબેન કે કોઈ આ બે મારા કે ભાવનાબેન આ ટ્રેન જોયા છે, સારા એમ વ્યવસ્થિત લાગે મને. હે હા, હમ તો એટલું વળી મદદ કરો તો. તમે શું કામ કરો છો? હું તો આપડા ફુવારા પાઇપ નું જ કરું છું ને. તમારો નંબર મૂકેલો હોય ને, તમે રાતે જ મૂક્યો છે. હું મેલેલું છે? નંબર મૂકેલો છે ને તમે? હા મેલ્યો છે. હા હા રાતે મેવાભાઈ વણકર ફાગુદરા. હા હા બરાબર બરાબર. એટલે કાલે કામ શું કરો છો તમે? હું ફુવારા નો પાઇપ, પેલી પાઇપ પ્લાસ્ટિક ની પાઇપ બનાવી નાના. પ્લાસ્ટિક ના કારખાનામાં કામ કરો છો? હા. તે કેટલો પગાર આપે? આપડે 20,000 રૂપિયા જો થાય, 20-25,000. એમ તો કોન્ટ્રાક્ટ ચાલુ છે. હે એટલે આપણે ભાગે પડતા 20-25,000 રૂપિયા મળ્યા રહે સાહેબ. ઠીક. રહેવાનું ક્યાં તમારું? ફાગુદરા. એ ક્યાં આવ્યું? ડીસા તાલુકા, ડીસા થી 18 કિલોમીટર. તમને કાલે ફોટા તમે મૂક્યા ને, તમે વાત કરી છે સાહેબ. મારું સાહેબ બોલો ને તમે. હા મને કઈ બધું યાદ ન હોય, પછી ભૂલી જવો ને કઈ. મારો 500 વિડીયો છે એમાં, બરાબર ને? હા પછી એટલે તમે વિડીયો મારો મૂક્યો તો મેં રાતે ભાડો લઈને આખો દાડો તમારા જ વિડીયા જોવો છો. ના ના, સારું સારું. તો કદી આ મેળ આવતો તો હિનાબેન કે ભાવનાબેન કે મને આમ સારું લાગ્યું. તમારી ઉંમર કેટલી છે? મારી 35 વર્ષ છે. ભાવનાબેન ની 50 વર્ષ હાલે? હાલે, આપણે ઘર સંસાર ચલાવે, જીવન કે રોટલા તો હાથ નહીં બનાવવા પડે. એટલે હાલે ખરું? હા હાલે હાલે હાલે. ભાવનાબેન ની હોય તો, નીનાબેન ની હોય તો, અને પેલી મારું સાહેબ ની છે પેલી, સોરે હું તો નામ ભૂલાઈ ગયો. એ હોય. ભાવનાબેન છે 50 વર્ષના છે, હાલશે? ચાલે, હવે એવું વિસ્તાર થાય તો સારું. નગર પછી રોટલો તો તમારા પરિવારમાં કોણ કોણ છે? હું, મારે ભાભી, 2-3 ભત્રીજા છે, પછી એક ભત્રીજી છે, મારા મોટા ભાઈ છે. બધા સાથે જ રહ્યો છો? હા સાથે જ રહે છે. હવે બીજા ક્યાં ના ભેગો રહું સાહેબ. મકાન ઘરના છે? હા, મકાન ફાગુદરા ઘરના છે. અને અગાઉ લગ્ન થયા હતા? હા, આગળ લગ્ન થયા હતા ને મારે અમદાવાદ 2001 માં થયા હતા. ભાઈ એમાં 2001 માં? હા 2001 માં થયા હતા મારે, લગભગ 25 વર્ષ થઈ ગયા. તો 25 વર્ષ પહેલા તમારા લગ્ન થયા હતા? હા. અને અત્યારે તમારા વર્ષ કેટલા છે? એટલે એમ નહીં સાહેબ, 2001 માં હું અમદાવાદ રહેતો હતો. આસો કઈ સમજાણું નહીં તમારું. એમ નહીં સાહેબ, 2001 માં હું અમદાવાદ રહેતો હતો. હા. અને લગ્ન ક્યારે થયા હતા? નાના હતો ને પછી લગ્ન થઈ ગયા હતા. અચ્છા, નાનપણમાં લગ્ન થઈ ગયા હતા એમ? નાનપણમાં લગ્ન થઈ તમે ગયા. 10 વર્ષના હતા ત્યારે લગ્ન થયા હતા? હા, ત્યારે થઈ ગયા હતા. 10 વર્ષમાં લગ્ન થાય? હવે આ તો સોનો અમારે તો શું કે વણકર સમાજ કે ના મળતો કોઈ સારું હોય તો કે કરી દઈએ એમ. પણ હવે 10 વર્ષમાં તો હજી 5મું ધોરણ ભણતો હોય છોકરો, 5મા ધોરણમાં ભણતો હોય, એના લગ્ન થાય કેવડો હોય? પણ અમારે તો વણકર સમાજમાં આ બાજુ એવો રિવાજ છે ને સાહેબ, વગર 10 વર્ષમાં લગ્ન થઈ જાય છે? હવે પણ એમ ઓણું નતું કરાય, ઓણું પછી કરાયા હતા. પછી બાઈ નું શું થયું? પછી બાઈ ને છૂટાછેડા કરી દીધા હતા મેં. હું કામ છૂટાછેડા હું કામ કર્યા? એટલે થોડા માથા ભારી હતી સાહેબ. મારે આપણે ગરીબ ઘર હતું. એ કેટલા વર્ષની હતી ત્યારે તમે 10 વર્ષના હતા ત્યારે? એ લગભગ હશે, લગભગ 15 વર્ષના જેવો હશે લગભગ. 5 વર્ષ તમારા કરતા મોટી ગોતી? હવે આ તો માવિત્ર તો ડોકરા પેલા હતા ને ડોહા. તમે કઈ સદીમાં જીવો છો?
હવે ડોહા પેલા તો સાદી ભાષામાં બોલતા કે છે દુસરા એટલે એને ઠોકી દીધું એમ. ઠોકી દીધું કે હવે છોકરો પણ ના હોય જેમ તેમ કહીને સાદી ભાષા. કેટલા વાર હારે રે? સાહેબ 2-3 વણા લાયા હતા ને પછી ગમ્યો ના પછી એમને ગમ્યું ને પછી વ્યવસ્થિત નતો તો પછી છૂટું મારે. કેટલો ટાઈમ હારે તમે? કેટલો ટાઈમ રહ્યા પતિ પત્ની તરીકે? કેટલો ટાઈમ રહ્યા એમ? લગભગ અમે 2-3 મહિના રહ્યા છે. 2-3 મહિના. એમાં કાંઈ પછી ઠીક, એમાં તમારે તો હું નાના બાળક હો તમે, એટલે બીજું કઈ થાય નહીં એમાં, બરાબર ને? હા બરાબર. વસ્તાર બીજું કઈ થઈને કેવું હોય, વસ્તાર તો કે જ થાય. 10 વર્ષનો બાળકો થોડો હોય વસ્તાર કરીએ કે કઈ, ખાલી એમના નાના બાળકો જેમ રહ્યા હોય, બરાબર ને? પછી અમદાવાદ માં કરે તો પછી છૂટું બધું. આપણે તો 10 વર્ષનું તો મને તો આમાં કાંઈ વાંધો નહીં. તમે વાત કરો છો મારે તો માની લેવી પડે એમ, બરાબર? તમે ઘર બતાવો, તમે વિડીયો કોલ કરો આ ઘર છે પોતાનો, એવું તો કશું ખોટું બોલીને તો તમે આગળ શું લેવાનું? તમે ખોટું તો નથી બોલતા, એ તો પાક્કું છે. હાલો, કાંઈ વાંધો નહીં. હાલો, ભાવના બેન હારે વાત કરવી છે તમારે? ભાવના બેન કે મનીષા બેન કોઈ સારું આપણું પાત્ર સારું, આ ભાવના બેન હારે જ વાત કરાવી આપણે. મનીષા બેન રેવાજી, બરાબર ને? હેલો. હા ભાવના બેન. હાજી હાજી બોલો. આ એક ભાઈ છે ડીસા તાલુકાના, હા હા. અને એને જલ્દી લગ્ન કરવા છે. હા. ઉતાવળા થયા છે હવે. હું પણ ઉતાવળી જ છું, કાંઈ વાંધો નહીં. સેમ પિંચ. આ તો બે ઉતાવળા ભેગા થઈ જાવ તો સારું, બરાબર ને? તમારા આશીર્વાદથી. ના પાકું. હા. તમારા વગર થોડી ને કાંઈ થવાનું છે. ના બિલકુલ કાંઈ વાંધો નહીં. તો એની સાથે વાત કરો, બરાબર? અને એને ક્યારે લગ્ન થતા, કેવડા હતા, એ બધું પૂછજો તમે, એટલે આપણે ખ્યાલ આવો. હા ચાલુ રાખો. તમારી બહુ બીક લાગે. ના મારી બીવા, હું તો લગ્ન કરવા વાળો હમણાં, મારી થોડી બીક લાગે. અરે તમે ઠીક છે. હા. હેલો. જી નમસ્તે. હા, કોણ બોલો? ભાવનાબેન બોલો? હાજી હા. હું મેવાભાઈ બોલું, ફાગુદરાથી. શું નામ છે તમારું? મારું મેવાભાઈ. મુળાભાઈ? મેવાભાઈ. ઓકે. ફાગુદરાથી બોલું છું. હા. સંપર્ક કરાયો સાહેબ તો કે હારો તમારા જો પાત્ર છે તો કે હારે વાત કરી દો તમે, ત્યારે તો તમારો યુગ આવતો કિસ્મત હોય તો તમારે બેન ની જોડી પારવું રહે. હા. ક્યાં રહેવાનું તમારું? મારે ફાગુદરા ડીસા જોડે, ડીસા થી 18 કિલોમીટર. બહુ દૂર છે. હા, ડીસા જોયું તમે? મેં જોયું નથી, પણ અમારા જૈન ફ્રેન્ડ છે ને, એટલે જાય છે ડીસા. બરોબર. એટલે હું નોકરી કરું છું નાના રાજસ્થાન થી આ બાજુ બોર્ડર ઉપર. અચ્છા. પેલા પ્લાસ્ટિક ની પાઇપ ની ફેક્ટરી છું. ફેક્ટરીમાં જોબ કરો છો? જોબ કરું છું. મજૂરી જ ગયો, આપણે મજૂરી જ કહેવાય સાદા માણસ. સાદા. કાંઈ આપણે હું કઈ રાણી છું, મહારાણી છું, આપણે સાધારણ માણસ છીએ. મજૂરી કરીએ છીએ, શેર લાવીએ ને શેર ખાઈએ છીએ. આપણે એવો તકલીફ થાય, ભગવાન ની મહેરબાની છે, કૃપા સારી છે. બસ એ જ સારું. અને નથી કહેતા કે અમારે મોટા ભાઈ છે ભગત છે રામાપીર ના. ઓહો. હા, એટલે અમારે લીલા લહેર બધી વાત, પણ મારે થોડું આવતા દુઃખ થઈ ગયું. એટલે પછી સાહેબ ને ફોન કર્યો કે કોઈ મારા લાયક કોઈ હોય, ઘર બંધાર થતો હોય તો બીજું આપણું લાયક હોય તો આપણે ઘરે આવતો કોઈ દુઃખી થાય નહીં. હું શું પૂછું છું, તમારું ઘર ડીસામાં છે બરોબર ને? ગામ? ડીસા થી 18 કિલોમીટર છોટે. ડીસા થી પણ 18 કિલોમીટર દૂર છે. ઓકે ને? હા, જે ધાનેરા હાઈવે ઉપર છે. અચ્છા. આપણે ખોટો બોલતા નથી, ખોટો બોલીએ તો કાલના દાડે છાવો થઈ જાય. ના, ચાલે જ ન ને. એટલે હજી આપણે કિસ્મત ને હોય તો કદાચ થઈ જાય, નહીં થાય થઈ જાય પછી અમે ખોટું બોલીએ તો તમારું મન દુઃખ કેટલું થાય. ના એ તો હવે આપણે કઈ નાના નથી, એટલે એ બધી ચર્ચા નથી કરવી. આપણે તમને શું કહું છું કે તમારું ઘર છે પોતાનું, બરાબર ને? મારે 2 ઘર છે, અમે ભાઈઓ ભેગા રહું જ છું. મારે મોટા ભાઈ છે. શું કઈ સમજ ના પડી? મોટા ભાઈ? મારા મોટા ભાઈ ભેગો રહું છું. સાથે રહો છો એમ ને? સાથે. આ તો અમારા ભાભી બીજા સંગાત બીજા ભેગો ક્યાં ભેગો રહી.
એટલે તમારો સમાજ શું, તમારી કાસ્ટ શું છે તમારી? હું વણકર સમાજ છું. દલિત સમાજ. દલિત સમાજ. હા, દલિત સમાજ. હા, જો મેં તો સાંભળ્યું છે ખાલી, સંપર્ક કોઈનો નથી, એટલે મારે પૂછવું પડે, બરાબર ને? બરોબર. હા. એટલે તમારે ખાલી એટલું મને કે તમારી કુળદેવી કે, એટલે મને આઈડિયા આવી જાય. મારે ચામુંડામાં, બરાબર ને? હા. અચ્છા. હા, ઠીક છે. એ તમારું ઘર એટલે આમ ગામડું નથી ને, સિટી જેવું છે? રહીએ છીએ ગામડામાં, ખોટું નહીં બોલાય મારે. હાજી. કઈ વાંધો નહીં, તમે બિંદાસ જે હોય તે બોલો, આપણને આવે તો આગળ વાત કરવાની, બરોબર ને? બરોબર. હા, તો તમારું ગામ છે એમ ને, બરોબર ને? ગામડું છે ને, લગભગ 500 ઘરની વસ્તી છે ગામડામાં છે. અમે તો આજકાલ બધું જ મળે, પીઝા એ મળે ને, બર્ગર એ મળે, બધું જ મળે. રાજસ્થાની બોર્ડર પર એ બધું મળે, બરોબર? કેમ કે NRI લોકો આવે અમેરિકા, લંડન થી, એટલે આપણે ઇન્ડિયન લોકો જ એવા થઈ ગયા છે, NRI જેવા, એટલે બધું જ મળે, બરોબર છે? એની તો કોઈ વાર્તા જ નથી, બરાબર? રામાપીર ની રાત જાગવાની હોય એટલે હું મને ઘેર આવ્યો છું. અમારે રામાપીર ની મેં ચડાવી વર્ષે. હાજી. મારે ઘરે રામાપીર નું મંદિર છે, એટલે મેજુ ચડાવીએ છીએ. એટલે નમને દાડે રાત જાગીએ ને, દસમ ને મેજુ ચડાવીએ છીએ. માતાજી ને મારા ભાઈ ભગત છે. દર વર્ષે અમારે બાપા હતા એ ગુજરી ગયા, માં ગુજરી ગઈ, એટલે ખેડતી કરતા હતા. પછી અમે આ લીટું આ કીધું એ કુંવાસી જમાડવાની ધંધો બધો કરીએ છીએ, ભગવાન આપણને હારો વાના કરશે. એટલે કીધું કે ડોકરાય કરતા એટલે કીધું. હા, તો હું શું પૂછું છું, જો મને જે પૂછવું છે તો હું પૂછી લઉં, બરાબર? તમારે ટાઈમ વેસ્ટ ન થાય. તમારું ઘરે એટલે આમ બેઠું છે, પછી કેવું છે આમ ખાલી કેવો મને? મારે ઘર મારી વાત આવે, આપણે શેર લાવવા શેર કમાવા. મારા મોટા ભાઈ ઘેર રહે છે, બરોબર? એમના ભત્રીજા મારા જોડે છે, બે એક ભણે છે, એને ભણવાની નોકરીનું તૈયારી જ છે. ઓકે. હા, અમે ભેગા જ રહીએ છીએ. મારા ભાભી છે ગામડામાં જ ગામના આવેલા છે, બધા છે સંગાત રહીએ છીએ. અમે બધું ખાવા પીવા બધું ભેગું છે, વ્યવહારે ભેગો છે બધું. એટલે આમ ગાળા ટાઈપ મકાન છે તમારું? આપણે પતરા વાળો છે. પણ એટલે આમ ગાળો ટાઈપ પોતાનું જમીન વાળું એમ ને? હા, જમીન વાળો, આપણા કાયદા છે. પતરા રાખ્યા. હા, પતરા નાખ્યા, કાંઈ વાંધો નહીં. તે તમારી જોબ છે તે તમારે શું કહેવાય એમ પગાર આવે ને? આપણે કઈ પણ જોબ કરીએ તો ક્યાં સુધીનો છે, હું પૂછી શકું તમને? હા, પગાર આવે એવું આવે. એમાં ભાઈ ને જ આપું છું, બીજાને તો ક્યાં આપું? મોટા ભાઈ એમ નથી કેતી. તમારી સેલેરી શું છે એમ ડાયરેક્ટ પૂછું, બસ ચોખ્ખું પૂછું. 20,000 રૂપિયા. હાજી? 20,000. 20,000. સારું છે. ચાલો, આટલા દૂર પણ સારી ઇન્કમ છે તમારી, વાંધો નથી. આપણે ખોટું મારી વાત, આપણે એક દાખલો. તમારા મેરેજ થયા હતા? હા, મેરેજ થયા હતા. મેરેજ થયા હતા. અચ્છા, તો તમારા કઈ બાળક છે? ના, બાળક બીજું નથી. તો તમારા તરત જ દિવસ થઈ ગયા એમ? બધું હવે આ તો માવિત્ર મરી ગયા, ભાભીઓ ને ભાઈ ને આ તો સમજા નથી. કીધું કે સંસાર ચલાવો, ઘણો દોરો હોય છે ને. હા, તો તમારી એજ શું છે, મતલબ તમારી ઉંમર શું છે? મારી 35 વર્ષ છે. 33 વર્ષ. 33? હા, 33. 33 વર્ષ છે. 33 વર્ષ છે. હા, 33. તો જો તમે 33 વર્ષના છો. સગડા 33. ઓકે. હા, પણ મારી તો 50 વર્ષની ઉંમર છે. એવું છે એમ? હા, તો મારે પૂરી જાણકારી કદાચ તમને ન હોય તો હું સામેથી કહું છું તમને, કેમ કે તમારી એજ મેં સાંભળી ને એટલે હું તમને સામેથી કહું છું. ઓકે. મારી 50 એજ છે અને મારો 20 વર્ષનો દીકરો છે, બરોબર છે? બરોબર. હા, તમે મારો વિડીયો સાંભળીને જ ફોન કર્યો છે ને સાહેબ? હા, સાહેબ ને ફોન કર્યો. હા, તો પણ એટલે હું તમને સામેથી કહી દીધું. ઓકે. હા, વિચારી લેજો. સારું. આ નંબર મારો છે સાહેબ ની, તો આપશે તમને તો વાત કરી. હા, કઈ તમને કઈ વાંધો નથી ને આમની સાથે મેરેજ કરવામાં? ના સાહેબ, અમને તો વાંધો નથી. હા, એટલે તમે 33 કહો છો, મને 35 કીધા, તો ખરેખર કેટલી ઉંમર છે? 33 તો આવડ્યું સાહેબ, મોઢેથી થોડો. એટલે આમ તો 35 છે ને આમ તો? હા, 35. શું નામ છે તમારું? મેવાભાઈ. મેવાભાઈ. આખું નામ શું? મેવાભાઈ રૂપાભાઈ વણકર. હા, મેવાભાઈ રૂપાભાઈ વણકર. રૂપાભાઈ. અને ગામ કયું કીધું? હા, ગોધરા. રૂપાભાઈ. હા,
બરાબર. અને લગ્ન ક્યારે થયા તમારા? મારે 2001 નું કરો નાના તો કરી નાખે તો ને ભાગવત કેટલા વર્ષની ઉંમર હતી? 10 વર્ષની જેવી હતી. એટલે બેન એમની 10 વર્ષની ઉંમર હતી ને ત્યારે લગ્ન થયા છે. અરે માય ગોડ. એટલે તમને એટલે ચોખવટ બે કરાવી એમ. એટલે જ મેં કીધું કાંઈ વાંધો નહીં, એમને થોડીક બિચારાને તકલીફ હોય એ તો બોલવામાં થોડુંક. બાળકો હતા ત્યારે લગ્ન થઈ ગયા. હા તો રાજસ્થાન સાઈડ એવું જ છે ને, બાળ વિવાહનો રિવાજ છે ને એ સાઈડ તો એમ કરવાનું હવે. હા, બાળ આપણે આ સિરિયલોમાં તો જોઈએ છે સાહેબ. હા સાચી વાત. હા, રાજસ્થાનમાં તો હજુ બી રિવાજ છે. હા, બાલિકા બધું ફિલ્મ બાલિકા બધું સિરિયલ આવતી હતી ને આપણે. યસ આપણે ક્યાં રાજસ્થાની છે તો આપણને માહિતી હોવાની, આ તો સિરિયલો જોઈને માહિતી ખબર પડે છે. હા બરાબર. હા બાકી આમ ટીવી નથી સારું ને આમ બહુ સારું છે. મને તો અહીંયાથી જ નોલેજ મળે છે. મને ક્યાં ઇંગ્લિશ આવડતું હતું સાહેબ, પણ હવે બધું એમડી સાહેબની ત્યાં નોકરી કરીને ડોક્ટરની ત્યાં, પછી લેબોરેટરીમાં બ્લડ લેવાનું, 5 વર્ષ ત્યાં નોકરી કરી, 4 વર્ષ છે તો ડોક્ટર એમડી ની ત્યાં નોકરી કરી. એટલે બધું થોડું થાળીમાં પીરસેલું ને તો બધું જ ખાઈ લીધું સાહેબ. હા, મલ્ટી હોસ્પિટલમાં નોકરી કરી એટલે બધું. હા, મને એકલી બી હોઉં તો હું દોડી જાઉં સાહેબ. એમ બહુ ઢીલી પોચી છું, પણ કઈ થઈ જાય ને તો કોઈ બિચારો પડ્યો હોય તો લોહી લુવાન કોઈ જોતું ના હોય તો આપણને બસ ભગવાને દયા જ માયા આપી છે ને એટલું જ બહુ છે સાહેબ. કેમ કે કોઈનું દર્દ આપણાથી ન જોવાય. કોઈ બધા એમ જોયા કરે સાહેબ, પણ કોઈ એને હેલ્પ ન કરે. પણ આપણને મેં આપણી નર્સમાં નોકરી કરી છે ને એટલે થોડી કિંમત છે આવી છે મારામાં. બરાબર. હા સારું. हाँ, कर भला तो हो भला सर, ऐसा मैंने सुना है. तो એવું જોઈએ. पता नहीं कब देखेंगे. हाँ, मुझे अब कब कौन देखता है क्या मालूम सर, कहाँ किस मोटके का पानी पीना है मालूम नहीं सर. હા સહી બાત હે. તો મેવાભાઈ તમારો તો રેડી છે ને મેવાભાઈ? હા રેડી સાહેબ, હવે તમે કરો ઈ સાચું. હા તો પાકું, હાલો તમારે ફિટ કરાવી દઈએ ગમે એમ કરીને, બરાબર ને? બરોબર દયા કરજો. પછી હાચવશો ને છોકરાને બે ને હાચવશો ને? આવો ભગવાન હાચવશે ને હું હાચવ્યું. 20 વર્ષનો છોકરો છે એમને ખ્યાલ છે ને? કઈ વાંધો નથી, એમને ધંધો કરવાનો, મારે ધંધો કરવાનો, ધંધો કરીને આપણે ખાવાનું છે. બીજું તો શું છે, પછી કર્મનું જે છે એ કર્મનું. પછી નથી કીધું કિસ્મતમાં લખેલું હશે એવું મળી રહેશે આપણને. મેરુ સાહેબ, મારા તરફથી એમને તમે જોઈ લેજો. હા પાકું એનો ફોટો મગાઈ લઉં. તમે તમારો ફોટો મોકલી દેજો. ઓકે. મારી કોઈ ચિંતા કરે છે તમે શું બાપ બરોબર છો, મારી વાત સાંભળો, જે તમે કરશો એ ઓકે છે એમ. હા, તમે લીલા લહેર, તમારે ભગવાન લીલા લહેર કરશે. હા, આપણા દુઆ છે. આપણે નથી કીધું કે દુઆ એક પળ નું કેવું પ્રેમથી દુઆ આવી જાય તો ભગવાન લીલા લહેર કરી નાખે. ઉપર વાળો કઈ વાળા આપે નથી કેતા. ભણ્યા છો કે નથી ભણ્યા? સાહેબ હવે 2 ચોપડી ભણ્યો અને પાછા ભણીને નાના ટકા માવતર મરી ગયા હતા બધા, એટલે પછી આ નોકરી જ લાગી ગઈ. તો આપણે મોટે નથી કરતા, આપણે શેર લાવવા વાળા શેર ખાવા વાળા છે સાહેબ. એમાં કઈ વાંધો નથી. આપણે નથી મજૂરી કરવા વાળા છે. આપણે બીજો વાળો નથી પાડતા કે અમારે ઘરે આ છે ને ફલાણું છે ને ઢેકડું છે ને. આપણે નહીં, નેતિ ભગવાન થી બિયાવાનું બસ. બીજી વાત હું નથી કરતો. લોબ હવે તમને અમુક મારે ઘરે આ છે ને ફલાણું છે ને ઢેકડું પાછળ જાય મારો આ તમે કરાવો તો પછી મારો મુખ ફીકો પડો. તમારે આગળ આ મોઢામાં બોલેલા બોલ અંદર પહેરતા નથી સાહેબ. હા, એવું બધું તો કઈ છુપું રખાય જ ના ને. ત્યારે આપણે જીવન સાથે તો ઘરે જ આવવાનો ને, કઈ બાજુના ત્યાં તો જવાનું નથી ને, બરોબર ને? તો પછી કેમ કે આપણા જેવું સરખું હોય ને તો જ વિવાહ થાય. કેમ કે લગ્ન તો છે ને તો 2 જણા ખાલી કહેવાનું હોય, પરિવાર સાથે થાય, પૂરા પરિવાર સાથે, અને જે કઈ પરિસ્થિતિ હોય ને એની સાથે થાય. કરવું જ પડે આપણને, બરાબર? હા, એ તો દુખિયારું હોય એને ખબર જ પડી જાય કે માણસ આપણે કઈ ઢંગથી રહેવું પડે, કે આપણે દુઃખ પડેલું આટલું આપણે કરીએ તો એ ખોટો પડે પછી બીજું. ના એ તો જો તમારા કેવું નાની ઉંમરમાં થઈ જાય તો ન ખબર પડે, પણ હવે આપણે મેચ્યોર થઈ ગયા ને, એમ સમજદાર થઈ ગયા, છોકરો ખાતી એટલે બધી ખબર પડે હવે આપણને, બરોબર ને? એવું તો નથી કીધું કે એના બેન કોઈથી અમે બગાડ્યો નથી. નહીં, આમ તો ભાઈ જો આપણે માનવી છીએ કાળા માથાના, આપણાથી કઈ ઘડીએ કોઈનું મન દુખાઈ દીધું હોય ને
તો કઈ ખબર ન પડે આપણને, બરોબર ને? એટલે હા, બહુ સાચવીને પગલાં મૂકવા પડે. નથી કીધું કે માણસને એકાદ ઠોકર આવી જાય એટલે મનુષ્યને અનુભવ આવી જાય છે તરત. હા 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 નથી કીધું આપણે એક સત્સંગમાં જતા હોય બરોબર, સત્સંગમાં તો આપણે એક શબ્દથી કેટલો શબ્દ મળતો હોય, શબ્દ લેવાથી શું પાલન થતું હોય એ આપણને ખબર છે. હાજી હા, હું શું કહું છું કે મેં તમારી બધી માહિતી લઈ લીધી છે. આપણે મેરુભાઈએ બી સાંભળી લીધું, ઠીક છે? તો આપણે મેરુભાઈને પછી સલાહથી વાત કરીશું આગળ. ઓકે, બરોબર બરોબર. હા ઠીક છે, તમારો ફોટો મોકલી આપજો એટલે એ જોઈ લેશે. બરોબર બરોબર. હાજી હા સારું. મેરુભાઈ. હા બોલો બોલો. હા, જરા આપણે પેલી વાત થયેલી હતી તે જરાક સેટ કરો ને. હા પાકું, હા ભલે વાંધો નહીં. હા ભલે. જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.